वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં 7મું વલ્લભાખ્યાન આવ્યું છે, ચોથી કડી આવી છે. બોલ વલ્લભ સુવન વિમલવાણી, જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણી, ગૂઢ રસ તત્વ જે વેદની વાણી, તે પ્રગટ કીધી ભક્ત હેત જાણી. શ્રી ગોપાલદાસજી પોતાના મનને સંબોધીને કહે છે કે હે મન, તું શ્રી વલ્લભના પુત્ર શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું સ્મરણ નિર્મળ વાણીથી કર, કારણ કે વિઠ્ઠલેશ પ્રભુની શક્તિ અગાધ છે. તેમની શક્તિ બ્રહ્મા વગેરે દેવો પણ જાણી શક્યા નથી. વેદમાં જે ગૂઢ તત્વરસ ભરેલો છે તેને વિઠ્ઠલેશ પ્રભુએ જ જાણ્યો છે. તેમણે પોતાના ભક્તોના કલ્યાણ માટે સેવારસથી ભરપૂર પોતાના વચનામૃતો પ્રગટ કર્યા છે. તે વચનામૃતોમાં રહેલું અમૃત તેમણે ભક્તોને કર્ણરૂપી પાત્ર દ્વારા પાઈને ભક્તોના હૃદય વિમળ બનાવ્યા છે. આ પંક્તિમાં ગોપાલદાસીને શ્રી ગુસાઈજીના સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ રૂપે શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન થાય છે. તેઓ શ્રી કૃષ્ણ પ્રભુની વનલીલાને નિરખી રહ્યા છે. તેથી તેઓ કહે છે કે તેમની ગતિને બ્રહ્માજી જેવા દેવો પણ જાણી શક્યા નથી. એક વખત પ્રભુ વનમાં સખાઓ સાથે વાછરડા ચરાવવા પધાર્યા હતા. ત્યારે બ્રહ્માજીએ તેમના સ્વરૂપમાં મોહ થયો. તેથી બ્રહ્માજી વાછરડા અને સખાઓનું હરણ કરી તેમને બ્રહ્મલોકમાં લઈ ગયા. પ્રભુએ તેટલા સખા અને વાછરડાઓને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા. બ્રહ્માજીએ 6 માસ સુધી પ્રભુની આ અલૌકિક લીલા નિરખી. તેથી તેમની શંકા દૂર થઈ અને બ્રહ્માજી સખા અને વાછરડાઓને લઈ પાછા આવ્યા અને પ્રભુની સ્તુતિ કરી. તેથી ગોપાલદાસજી ગાય છે કે જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણી. પૃથ્વી ઉપર જીવોના ઉદ્ધાર માટે 3 કુળ પ્રગટ થયા છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી રઘુકુળમાં પ્રગટ થયા હતા. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણચંદ્ર યદુકુળમાં પ્રગટ થયા. તેમણે રસાત્મક સ્વરૂપે પુષ્ટિ લીલા કરી અને જગત ઉદ્ધારક સ્વરૂપે મર્યાદા લીલા કરી. કળિયુગમાં નિષ્કલંક એવા વલ્લભકુળમાં વિઠ્ઠલેશ પ્રગટ થયા. તેમણે નિઃસાધન જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કર્યો અને માયાવાદ રૂપી આસુર મતનો નાશ કર્યો. તેમણે અષ્ટાક્ષર મંત્રરૂપી વિમલ વાણીનું દૈવી જીવોને દાન કર્યું અને તે દ્વારા તેમનો ઉદ્ધાર કરવાનું કાર્ય કર્યું. માટે હે મન, તું આવા અખિલ બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું સ્મરણ કર. શ્રીમદ ભાગવતમાં 6ઠા સ્કંદમાં અજામિલે તેના દીકરા નારાયણને બોલાવ્યો હતો. નારાયણ શબ્દનો ઉચ્ચાર થતાં સાક્ષાત ભગવાન નારાયણ પધાર્યા હતા અને તેને દર્શન આપી તેમને ઉદ્ધાર કર્યો. ભગવત નામનો આવો અલૌકિક પ્રતાપ છે. શ્રી ગુસાઈજી પાસે એક ક્ષત્રાણી નામ મંત્રની દીક્ષા લેવા આવેલી. તે કેમે કરીને શ્રી કૃષ્ણ શરણમાં બોલી ન શકે. ત્યારે ગુસાઈજીએ એ બાઈને કહ્યું કે તમે મારું નામ જાણો છો? તું અમારું નામ બોલી શકીશ? તે બાઈએ હા પાડી. આપે તેને પોતાનું નામ હંમેશા બોલવાની આજ્ઞા કરી. આ પ્રસંગ આપણને સ્પષ્ટ સમજાવે છે કે શ્રી ગુસાઈજીનું નામ શ્રી અષ્ટાક્ષર મંત્ર તુલ્ય છે. શ્રી અષ્ટાક્ષર મંત્ર શરણે આવેલા જીવોને અભયદાન આપે છે. શ્રી ગુસાઈજીના મુખારવિંદની વાણી શુદ્ધ સ્વરૂપાત્મક વાણી છે. તે વાણી રૂપે પણ આપ બિરાજમાન છે. તે વાણીનો પાઠ કરવાથી પણ જીવની જન્મ મરણ રૂપી દુર્ગતિનો નાશ થાય છે. માટે હે મન, તું તેમનું નામસ્મરણ કર.
આવી અલૌકિક વાણીના સ્વરૂપને બ્રહ્માજી પણ જાણી શક્યા નથી, તો વેદ ક્યાંથી જાણી શકે? કારણ કે વેદ તો બ્રહ્માજીના મુખ દ્વારા પ્રગટ થયા છે. વેદમાં રહેલું ગૂઢ તત્વ પામવા માટે બ્રહ્માજીએ વેદનું ઊંડું ચિંતન કરી 3 વખત કર્યું છે, છતાં તેનો રસાસ્વાદ ચાખી શક્યા નથી, કારણ કે તેમનો તે અધિકાર નહોતો. વિઠ્ઠલેશ પ્રભુની વાણી વેદવાણી છે. પોતાની વાણી દ્વારા શરણે આવેલા જીવોને સેવા અને સ્મરણની આજ્ઞા કરી છે. પોતાના ભક્તોના કલ્યાણ માટે સેવા સ્મરણનો માર્ગ ઉત્તમ માર્ગ બતાવે છે. અહીં ગોપાલદાસજી સર્વે દૈવી પુષ્ટિ જીવોને સમજાવે છે કે આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજીના નામનું સ્મરણ કરો કે જેથી ઉદ્ધારમાં સંશય નથી. હવે આગળની કડીમાં ગોપાલદાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત નંદનંદન સ્વરૂપે જે રાસલીલા કરી તે જ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. નંદનંદન રૂપે રાસલીલા કરી પોતે નવચરી છાની રાખી એક દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલ વદન ભાખી. શ્રી ગુસાઈજીએ સારસ્વત કલ્પમાં નંદનંદન સ્વરૂપે પ્રગટ થઈ બ્રજ ભક્તો સાથે જે રાસલીલા કરી હતી તે 6 મહિનાની રાત્રિની રાસલીલામાંથી શ્રી સુખદેવજી જેવા મહાન ભક્તે રાજા પરીક્ષિતને ફક્ત અડધા દિવસની જ લીલા સંભળાવી, બાકીની લીલા છાની રાખી હતી. તે આપે આપના શરણે આવેલા જીવોને દાનમાં આપી. સારસ્વત કલ્પમાં નંદનંદન સ્વરૂપે વ્રજભક્તો સાથે રસાત્મક રાસલીલાનું સ્મરણ કર્યું હતું. તે જ સ્વરૂપના દર્શન અત્યારે તેમને ગુસાઈજીના સ્વરૂપમાં થઈ રહ્યા છે. જ્યાં સુધી રસાત્મક સ્વરૂપનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તેમાં સ્વરૂપાસક્તિ પણ થાય નહીં. તેથી આ કડીમાં રસાત્મક સ્વરૂપનો આપણે ગોપાલદાસજી જ્ઞાન કરાવે છે. આ રસાત્મક સ્વરૂપના મૂળ લીલાસ્થાન અક્ષરધામની ભીતર વ્યાપી વૈકુંઠ આવેલું છે. શ્રી કૃષ્ણ પોતાના અંતરંગ અર્જુનને તેનું દર્શન કરાવ્યું હતું. ત્યાં ભીતરમાં ગોલોકધામ છે, ત્યાં આદિ વૃંદાવન છે, ત્યાં ભગવાને 6 માસની રાત્રિ કરીને રાસલીલા કરી હતી. આ રસાત્મક સ્વરૂપ હાલ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે. પ્રભુનું બીજું વિશિષ્ટ સ્વરૂપ છે. તે રમા વૈકુંઠમાં બિરાજે છે. તે દરેક યુગે ભૂમિનો ભાર દૂર કરવા વ્યૂહો સહિત પૃથ્વી પર પ્રગટ થાય છે. ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ રમા વૈકુંઠમાં સ્થાપિત કરીને પૃથ્વી પર પધારે છે. પૃથ્વી પરનું કાર્ય પૂરું થતાં પોતાની સમગ્ર લીલા સમેટી પાછા રમા વૈકુંઠમાં પધારે છે. વ્યાપી વૈકુંઠમાં પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક સ્વરૂપે બિરાજમાન છે. તેમની લીલા નિર્વિકાર અને નિર્દોષ છે. તેઓ સારસ્વત કલ્પમાં વ્રજમાં શ્રી નંદરાયજીના ત્યાં પ્રગટ થયા હતા અને વૃંદાવનમાં વ્રજભક્તો સાથે રાસલીલા કરી હતી. આ સ્વરૂપ અને તેમની રાસલીલાનું વર્ણન શ્રી શિવદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું હતું. 6 માસની રાત્રિની રાસલીલાનું વર્ણન કરતાં સુખદેવજીએ હજી તો માંડ અડધા દિવસની જ વાર્તા કહી. ત્યાં પરીક્ષિતને શંકા જન્મી એટલે સુખદેવજીએ વાત વાળી લીધી. તેમણે વિચાર કર્યો કે પરીક્ષિત આ લીલાનો અધિકારી નથી. શ્રી ગોપાલદાસજી આ સ્વરૂપનો આપણને સ્વરૂપ જ્ઞાન કરાવે છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પોતે જ અહીં ભૂતલ પર આચાર્ય સ્વરૂપે પધાર્યા છે. જેમને રાસલીલામાં સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ તે વ્રજભક્તો શ્રુતિરૂપા અને ઋષિરૂપા હતા. તેઓ મૂળ વેદની શ્રુતિઓ અને ઋષિકુમારો હતા. પ્રભુએ તેમને વરદાન આપી આ રાસલીલા દ્વારા તેમનો અંગીકાર કર્યો હતો. શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ વેણુનાદ કરી વ્રજભક્તોને આપે રાસ માટે બોલાવ્યા હતા. આ સમગ્ર લીલા નિર્દોષ અને નિર્વિકાર લીલા છે. ગુસાઈજીની કૃપાથી જે દૈવી જીવો શરણે આવ્યા તેઓ જ આ લીલાના અધિકારી બન્યા.
આગળનું કાલે. જય શ્રી ગોખલેશ.